ઈડરમાં યોજાયો 8મા 72 વણકર સમાજનો સમૂહ લગ્ન ઉત્સવ 42 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। રાજ્યમાં વણકર સમાજ આગવું સ્થાન ધરાવે છે। વણકર એ સૂતરના તાતણા વડે કાપડ વણીને વર્ષો પહેલા સ્ત્રી અને પુરુષની ઇજ્જત ઢાંકી હતી અને એ વર્ષો જૂની વારસાગત પરંપરા હજુ પણ મોજૂદ છે, જે રાજ્યના પાટણના પટોળા આજે દેશ વિદેશમાં પ્રખ્યાત છે। અને આ સમાજમાં મહાન લોકો પણ થઈ ગયા, જેવા વીર મેઘમાયાની બદલીદાનની યાદગીરી આજે પણ લોકોને મુખે ગવાય છે। આવા વણકર સમાજના ગુજરાતી ફિલ્મ જગતમાં આગવું સ્થાન ધરાવનાર ફિલ્મ જગતના મિલેનિયમ મેગા સ્ટાર સ્વ નરેશ કનોડિયા અને જેમના ગીતો સ્વર આજે પણ લોકોને મુખે સંભળાય છે, એવા પ્રખ્યાત લોકગાયક સ્વ મણિરાજ બારોટ અને પાટણના પૂર્વ સાંસદ સ્વ મહેશ કનોડિયા આવા અનેક પ્રખ્યાત લોકો થઈ ગયા, જેમની અદ્ભુત કહાની ગવાય છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના 72 ગામ વણકર સમાજ દ્વારા 8મો સમૂહ લગ્ન ઉત્સવ શહેરના સહકારી જીનના ખુલ્લી જગ્યાએ યોજવામાં આવ્યો, જેમાં 42 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ તરીકે આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી રમણલાલ વોરા, પૂર્વ રાજ્યસભાના સાંસદ અને હાલના બોટાદના ધારાસભ્ય મહંત શંભુનાથ ટુંડિયા, વડગામના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા, ઈડર તાલુકાના પંચાયત પ્રમુખ કાંતિભાઈ પટેલ, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ હર્ષાબેન વણકર, જિલ્લા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલ સાથે સમાજના મોટા ભાગના લોકો ઉપસ્થિત રહ્યા હતા। પધારેલા તમામ મહાનુભાવોનું ગુલાલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।